તો હેલો એન્ડ વેલકમ ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા ચેલેન્જિંગ વિડીયોમાં. તમે કહેશો ગુજરાતીમાં કેમ બોલો છો? તો આ આખો ચેલેન્જ અમે ગુજરાતી લેંગ્વેજ અમારી માતૃભાષામાં કરવાના છીએ. તો આપણો સ્લોગન બોલ દઈએ સ્ટાર્ટિંગમાં. હા ચાલો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો કયો ચેલેન્જ કરવાના છીએ આપણે આજે? બોલ 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 ને. તું બોલ ને. તું બોલ ને. કેમ તને નથી આવડતું? મને આવડે. તું બોલ. બોલ બોલ जल्दी बोल, कल सुबह पनवेल निकल. તમે કરવાના છે ટ્રાય ટુ નોટ લાફ. અહીંયા ગડબડ ગોટાળા. ટ્રાય નોટ ટુ લાફ ચેલેન્જ કરવાનું છે આજે અમારે. તો હવે એમાં શું કરવાનું એ તો કહેતા જાઓ ના, અમે રાઉન્ડ બાય રાઉન્ડ તમને કહેતા જઈશું. બરોબર? ઓકે, ચલો ચેલેન્જ શરૂ કરીએ. તો આ ચેલેન્જ માં છે 3 રાઉન્ડ, 1 2 3. 3 રાઉન્ડ આમ તો સેમ જ હશે, પણ જો આમાં પોઈન્ટ વાઇઝ થશે. હવે ચેલેન્જમાં શું હશે, એ મોટામાં પાણી ભરશે અને હું કોક ને કોક જોક બોલીશ. એક રાઉન્ડમાં મેક્સિમમ તમે 2 જોક બોલી શકો. અગર ફર્સ્ટ જોક બોલો તમે અને એમાં હસી જાય, હસી પડે તો એ આઉટ, એ પોઈન્ટ મને મળી જાય. એવી રીતના હું મોઢામાં પાણી ભરીશ ને એક જોક બોલશે અને એમાં હું હસી ગયો તો એને પોઈન્ટ મળશે. એવી અમે 3 રાઉન્ડ કરીશું. ચલો પાણી ભરો મોઢામાં. પીવાનું નથી. મને એમ લાગે હું જોક બોલીશ એના પહેલા જ હસી પડશે, પહેલા જ હારી જવાની છે. નહીં અંજુ? તારું સ્કૂલનું નામ શું? તારું નામ શું? હે શું? હાલો જોક બોલી દઈએ. થોડું સમજદાર છે નહીં? જો આપણા ગુજરાતીના ઘરે કોઈ આવે ને કોઈ મહેમાન આવે, આપણા માટે કશું લઈને આવે, બરોબર? તો આમ શું કહેવાય? થેન્ક યુ કહીએ ને, પણ આપણે ગુજરાતીમાં આપણે શું કરીએ? આમ દાંતળ કાઢીને એ પાણી પી ગઈ આઉટ 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 આઉટ. મેં જોયું પાણી કરતા પેલો જોગ હજી ખતમ નથી થયો અને આઉટ થઈ ગઈ. 1 પોઈન્ટ. ચલો હવે આપણી વારી, આપણે પાણી પીએ ને બેન જોક બોલશે, જોક મારશે. હા તમે તો બિલકુલ વાંદરા જેવા લાગો છો યાર. સાચી વાંદરા જેવા લાગો છો તમે. લાગતા નથી છો જ. તો હવે આપણે જોક ચાલુ કરીએ. એક વકીલ હતો, એટલે જજ. એને કીધું ચોરને, કાલ સવારે 6 વાગે તાર ફાંસી લેવાની છે. ફાંસી. તો ચોરે કીધું હા 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 હા. જજ કીધું તું હસે છે કેમ? તો ચોર કે હું તો ઉઠવાનો જ છું 9 વાગે તો. એટલું કોમેડી. પાણી નીકળ્યું, હારી ગયો. ક્લિયર કરો. મોઢામાં પાણી રહેતું નતું એટલે મોટું દુખો આવ્યું હતું. 1 point beyond of first round માં. ચલો હા, so let's begin our second round. અંજની બેન ચલો મોઢામાં પાણી ભરો. હવે તો એવા જોક મારીશ, એવા જોક સંભળાવું તમને, આમ તમે હસી હસીને પાણીની પિચકારી મારતો એવા જોક સંભળાવું. સરખું પાણી ભરજો. ડન? હું તમારી મદદ કરું. એકદમ ઘેલી લાગે, ઘેલી. કેવી લાગે? હવે જોકની શરૂઆત કરીએ. જેમ છોકરીઓ પાણીપુરીની પાછળ ગાંડી હોય, એમ જ જેઠો બબીતાની પાછળ ગાંડો હોય.
વાંધો નહીં, ચલો બીજો રાઉન્ડ, બીજો જોક. એક હતો માસ્ટરજી. માસ્ટરજી શું કે આ દુનિયામાં સૌથી આમ નશાવાળી વસ્તુ કઈ છે? તો છોકરાનું નામ હતું પપ્પુ, સ્ટુડન્ટનું પપ્પુ. તો પપ્પુ કે માસ્ટરજી કિતાબ, એટલે ચોપડીઓ, બુક્સ. તો માસ્ટરજી કે કેમ? તો કે પપ્પુ કે જેટલી વાર ખુલી એટલી વાર નીંદર જ આવે, કે જેટલી વાર ભણવા બી એટલી વાર નીંદર જ આવે. હા તો યાર હાવ ગાંડી છે, હસતી જ નથી. હસ હસ. બીજો જોક ખેલ. હું જીતી ગયા રાઉન્ડમાં. ચલો સેકન્ડ રાઉન્ડમાં હવે મારી વારી. હા, આ રાઉન્ડમાં તમે હસો નહીં ને તમારું નામ બદલી નાખજો. શું નામ રાખું? ના, શું નામ પેલા રાખું? જીતો તો ખરી. સાફ કરી દઉં. ચાલો બરોબર ને, ચાલુ કરીએ. ઓકે ઓકે કરીએ. તો પહેલો જોક. એક ચિંટુ હતો અને એની બેન ચિંતાની હતી. ચિંટુ કે એની બેનને તારે કયો ફોન જોવે છે, હું તને હમણાં હાલ જ નહીં આપું. તો ચિંતાની કે મને ઓલો સફરજન હોય, સફરજન વાળો હોય ને, જે અડધો ખાધેલો સફરજન વાળો હોય એવો ફોન જોવે. તો ચિંટુ કે અલી તું ગાંડી થઈ ગઈ છો, એવા એઠા ફોન ના લેવાય. એઠા ફોન ના લેવાય. બીજો જો, આમાં તો ના હશે. હવે બીજો છે. માંડ હું ધોળો થયો તો થોડો. એ તમારા ઉપર છે થોડું. માંડ હું ધોળો થયો તો થોડો, પણ ઉનાળો આઈને કાળો કરી ગયો. શું? પછી ઉનાળો આઈને કાળો કરી ગયો ને તમે કાળા થઈ ગયા. થોડું તો છાતો નીકળ્યો. તો તું શું કહેતી હતી કે આ રાઉન્ડમાં તો તું ના હશે તો તું મારું નામ લઈ નાખી દઉં. તારું નામ શું રાખું? અંજની થી આપણે કરી નાખીએ અંજલા. હું છોકરો તો કમલા. કમલા. નાસી. આમલા. અંજલા ઇઝ ધ બેસ્ટ. અંજલા ઇઝ ધ. આમલાના થોડા ગુણ બતાવો, શું સારું કહેવાય એમાં? હાલો સ્ટાર્ટ કરીએ. ટાઈમ બરોબર થાય. ચલો તો વાંધો નહીં, છોડી દીધી. ચલો હવે નાનકા છોકરા રોવા મળશે. એમાં પછી ખોટા આઈસ્ક્રીમ લેવા લઈ જવું પડશે. તો ચલો મારો ત્રીજો રાઉન્ડ શરૂ કરીએ. ઘડી કેવું પડે યાદ જોડવું પડે. હારી ઘરે ધીરે રહેવાનું. વાહ બુન વાહ. વાહ બેન વાહ. લેટ્સ સ્ટાર્ટ. तो एक भूतनी सीरियल में हीरोइन एक सवाल पूछे છે, कौन है वहाँ? तो क्या कौन है वहाँ? क्या कौन છે? બોલ બોલ. જા અને એનામાં મગજ નથી. એ સવાલ પૂછે કોને પૂછે, ત્યાં સાચું કે ખોટું. એને એમ કે ભૂત સામેથી કહે છે આ રહ્યો કે સોફા પર પાછળ બેઠો મમરા ખાવ રહ્યો હતો. ના કેમ આવું તો જોક હતું યાર. હવે બીજો જોક. શું હતું? શું ચાલે છે અંજુ? ક્યાં ચાલ રહા હે અભી? હે? અરે ઠંડી ચાલે છે. હવે એના ઉપર એક મસ્ત જોક છે. જોક સંભળાવું હું તમને. ચલો પેશ કરીએ મારો જોક. શિયાળામાં ઘરમાં પંખો ચાલુ કરીએ ત્યારે ઘરવાળા આપણી સામે કઈ રીતે જોવે? કારણ કે ઘરમાં આતંકવાદી આવી ગયા હોય. હા તો યાર હસ્તી નથી. મારું પોપટ કરી નાખ્યું. એનું પોપટ કરવાની જગ્યાએ મારું પોપટ કરી નાખ્યું. ક્યાં સારું હાલ પતી ગયો જોક. હવે વાહ 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 વાહ. चलिए अब मेरी बारी. पान. आप हिंदी क्यों बोल रहे? हरियाणा फूल भरा है ना, पक्का ना. दिखाओ तो जरा. दिखा तो ना. अब शुरू करते हैं मेरे फर्स्ट जोक. अभी
पप्पा ने भूत करके बाहर आएगा देखो चलो एक દીકરો હતો દીકરાએ ના પપ્પાને કીધું પપ્પા મારે લગ્ન નથી કરવા કારણ કે મને બધી મહિલાઓથી બીક લાગે છે પિતા કે અરે લગ્ન કરીને પછી તને એકથી જ બીક લાગશે બાકી બધાથી બીક નહીં લાગે સરસ મસ્ત જોરદાર હવે બીજો જોક પહેલા જોકમાં તો એ ના હસ્યા જો કે હસવા જેવું હતું પણ કેવી રીતના કંટ્રોલ કર્યું એ ખબર નહીં હવે બીજો જોક આપણે જોક ચાલુ કરીએ ચાલો એક અમેરિકન હતો અને એક ઇન્ડિયન હતો અમેરિકન કે યુ બ્રોક માય હાર્ટ પછી આપણો ભારત વાળો એ જગ્યાએ હોય ને તો શું કે ખબર દિલ તોડીને દગો કર્યો પારકાને તો હગો કર્યો જિંદગી મારી કરી નાખી રમણ ભણ એ ભાઈ આ સારું હતું બહુ સારું હતું હારી ગયા ચલો હારી ગઈ છે તો તું હારી ગઈ છે હું નથી હારી તમે હાર્યા છો પનિશમેન્ટ હું કહું ના મારે પનિશમેન્ટ તું હારી ગઈ ને હું નહીં હારી તમે હાર્યા છો મારો રમર ભમર થઈ ગયો હા તો મેં કર્યું રમણ ભમણ હારું બોલ પનિશમેન્ટ દે બોલ બોલ રમણ ભમણ અમને બીક લાગેલી હો જો પનિશમેન્ટમાં તમારે છે ને મોઢામાં પાણી ભરવાનું ફૂલ પછી ફૂલ આખું ભરી દેવાનું મોઢામાં પાણી માય ગોડ પછી તમારે મારું નામ તમારું નામ રવિ ભૈયાનું નામ બોલવાનું છે આવી રીતના રેડી યસ રાણે સાચે ને અરે પાકું આ તો હવે બહુ ઈઝી કામ ઈજી તો જોઈએ હવે કેવું રમણ ભમણ થાય નહીં અત્યારથી જલ્દી આવતી હશે મને માટે આનો એક ફાયદો બી છે ખબર શું અગર તમને ઉધરસ હોય ને તો એ બી મટી જાય કારણ કે અંદર ગ્રહણ થાય ને એટલે તો મેં આવી પનિશમેન્ટ ગોતી હતી તો તમારે પહેલા ખુદનું નામ બોલો 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 સારું હવે મારું નામ બોલો શું મારું નામ નથી અંગર નહીં શું યાર મારું નામ બદલી ના ચાલો હવે રવિ ભૈયાનું બોલો જો રવિ ભૈયા કેવું નામ બોલો ખબર કે ફરી બોલો ચાલો હવે પૂરું કરીએ ચાલશે આટલું કેવું બરાબર સારું લાગે છે ને અરે બહુ મસ્ત લાગે છે જો અવાજ મારો કેવો બદલાઈ ગયો યસ સ્વીટ છે ને કેવો મસ્ત અવાજ થઈ ગયો તારા કરતા બહુ સરસ ચલો કઈ નહીં આમાં તો હું ડબ્બામાં પુરાઈ ગયો વાંધો નહીં હવે હું આ તો હવે હમણાં તું રોવે નહીં ને એના માટે હું આમાં હારી ગયો બાકી તો હવે તમે બી છે ને તમે બી ટ્રાય કરજો તમે બી જોજો તમે 100% હસી જશો તમે આમાં શું હસી જશે હવે જે જો બોલ્યો ને એ અચ્છા એવું છે હવે નેક્સ્ટ ચેલેન્જ માં જોઈ લેશો હવે નેક્સ્ટ ચેલેન્જ માં તો યુ પનિશમેન્ટ આપીશ અને બધાને ના બોલાવડાય એ પાણી પીવડાવીને એનો ફાયદો હતો ને બરોબર સાફ થઈ ગયું મારું તો ચલો આજનો આપણો મસ્ત ફનીએસ્ટ ગુજરાતી લેંગ્વેજ ચેલેન્જ જે કે લોકોએ ટ્રાય નોટ ટુ લાફ ચેલેન્જ બહુ બધા કર્યા તમે જોશો યુટ્યુબ પર બહુ બધા દેખાશે પણ ગુજરાતીમાં એકે નથી સાહેબ ગુજરાતીમાં આપણો પહેલો ચેલેન્જ છે ટ્રાય નોટ ટુ લાફ બરોબર તો અમને ખાતરી જ છે કે તમે આ ચેલેન્જ જોઈને હસ્યા જશો આમાંથી હસીને આમ પેટ દુખી ગયું છે તમારું હવે
આ મારી ફરીથી કીધી બોલો જો હું ફરી કહું છું, અગર આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવા નવા તમને વિડીયોઝ ગમતા હોય તો અમને કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. તો અમે આવા નવા ઇન્ટરેસ્ટિંગ કંઈક નવા આઈડિયા જોડે નવા ચેલેન્જિંગ વિડીયોઝ લઈને આવીશું. બાય બાય, રાધે રાધે.